ત્યારે પૂર્વ દિશામાં એક સુંદર નગર હતું અને એ નગરના એક રાજા હતા, વિશ્વક નામના રાજા. એને પુત્ર ને એક પુત્રી, એક દીકરી. દીકરીનું નામ હતું રુક્ષ્મણી. બહુ સુંદર રુક્ષ્મણી. એના લગ્ન કરાવવાના હતા. એનો ભાઈ રૂકમીના મિત્રની જોડે રુક્ષ્મણીના લગ્ન કરાવવાનો નિર્ણય થયો. રુક્ષ્મણી મનથી ભગવાનને માનતી, મનથી ભગવાનને પ્રેમ કરતી. આ તો ભગવાનની લીલા કહેવાય. બન્યું એક મહારાજ રુક્ષ્મણીના લગ્નના ગણપતિ સ્થાપના કરાવવા માટે ગયા. બોલો જય શ્રી કૃષ્ણ. આપણે અહીંયા પ્રી વેડિંગ કહેવાય. પ્રી વેડિંગ ની પૂજા કરવા માટે પંડિતજી ગયા. અડધો કલાક મહારાજ મોડા પડ્યા. ચોકડી બદલાઈ ગઈ. બીજું ચોકડી 1.5 કલાક પછી શરૂ થતું. એટલે મહારાજે કીધું સારો ચોકડી સારો સમય 1.5 કલાક પછી છે, તો આપણે રાહ જોઈએ. પછી 1.5 કલાક કરવું શું? એટલે 1.5 કલાકમાં રુક્ષ્મણી બોલી, મહારાજ કેમ મોડું થયું? એટલે મહારાજે કીધું હું દ્વારકા ગયો. દ્વારકામાં શું છે? એટલે મહારાજે બોલવાનું શરૂ કર્યું. વાહ, તમને દ્વારકાની ખબર? દ્વારકા સુવર્ણ નગરી. દ્વારકા કરતા તો સુંદર રાજા દ્વારકાધીશ છે. અને પછી મહારાજે દ્વારકાધીશના એવા વર્ણન કર્યા, સુંદરતાનું વર્ણન, એના શૌર્યનું વર્ણન, એના પ્રભાવનું વર્ણન, એના સ્વભાવનું વર્ણન, એના અભાવનું વર્ણન. એ વર્ણન કરતા કરતા મહારાજે એટલી બધી સારી સારી વાતો કરી કે રુક્ષ્મણી નક્કી કર્યું કે લગ્ન કરું તો દ્વારકાધીશ જોડે જ કરું. બોલો જય શ્રી કૃષ્ણ. પત્ર લીધો અને સુંદર પ્રેમ પત્ર લખ્યો. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણુગતાં તે. એટલો સુંદર પત્ર લખવામાં આવ્યો. એક શ્લોકમાં ઉત્તમ વર્ણન કરવામાં આવ્યું. પહેલા શ્લોકમાં લખ્યું કે શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણુગતાં તે. હે ભુવન સુંદર. ભુવન સુંદર નો અર્થ થાય હેન્ડસમ મેન. બોલો જય શ્રી કૃષ્ણ. દુનિયાનો સૌથી સુંદર માણસ ભુવન સુંદર. ભુવન આખા જ ભુવનમાં સૌથી સુંદર તમે છો મારી. ભુવન સુંદર શૃણુગતાં. આ તારા સ્વભાવ, તારું સ્વરૂપ અને તારું વૈભવ એનું વર્ણન સાંભળતા હે દ્વારકાધીશ, મને આપની સાથે પ્રેમ થઈ ગયો છે. મેં તમારા ગુણો સાંભળ્યા અને હું મોહિત થઈ ચૂકી છું. પછી બીજા શ્લોકમાં પોતાનું વર્ણન કર્યું. છોકરી બહુ હોશિયાર હોય. બોલો જય શ્રી કૃષ્ણ. એટલે તમે એને બહુ સાચવી બોલવું પડે નહીં હોય. પહેલા શ્લોકમાં ભગવાનનું વર્ણન કર્યું, પછી બીજા શ્લોકમાં પોતાનું વર્ણન કર્યું. હું કઈ જેવી છોકરી નથી. બહુ મોટા રાજાની એકની એક દીકરી છું. પણ એવું બોલ મારા પિતા મારો સાચવે છે. એટલે મને તમે એવી દેવી નહીં માનતા. હું પણ કુલવતી, રૂપવતી અને ગુણવતી છું. પણ મનથી તમને ભરી ચૂકી છું. તમે જલ્દી આવો. ત્રીજા શ્લોકમાં ભગવાને ક્યાંથી આવવાનું, કેવી રીતે આવવાનું, કેવી રીતે તમને લઈ જવાની આખું આયોજન કરી. બોલો જય શ્રી કૃષ્ણ. અને ચોથા શ્લોકમાં ભગવાનને આભાર પ્રગટ કર્યો. પાંચમા શ્લોકમાં કીધું પ્રભુ જો તમે નહીં આવો તો હું આત્મહત્યા કરી લઈશ, હું ઝેર ખાઈ લઈશ. ભગવાન પણ તમારા વગર નહીં જીવી શકું. 5 શ્લોક જ્યાં દ્વારકાધીશને લખી મહારાજને આપ્યા. મહારાજ તમે જાઓ, દ્વારકાધીશને આપી દો, પૂજા અમે જાતે કરીશ. ત્યારે મહારાજ પત્ર લઈને દ્વારકા આવે છે. દ્વારકાધીશને પત્ર હાથમાં આપે છે. એક શ્લોક વાંચો, ઉભા થઈ ગયા. બીજો શ્લોક વાંચો, ભગવાન ચાલતા થઈ ગયા. ત્રીજો શ્લોક વાંચે ત્યાં રથમાં બેઠા. અને ચોથો શ્લોક ને 5મો શ્લોક વાંચે ત્યાં તો રથની સ્પીડ વધી ગઈ. બોલો દ્વારિકાધીશ. જલ્દી પહોંચવું પડે. રથને લગામ આપી અને વાયુ વેગે રથ કુંડિતપુર પહોંચ્યો. કુંડિતપુરમાં ભવાની માતાનું મંદિર. એટલા બધા સૈનિકોને સૈનિકના ઉભા હતા. દ્વારકાધીશનું સુંદર રથ જોઈને બધા જ મોહિત થઈ ગયા. આહાહા, રથ તો જુઓ કેટલો સુંદર રથ છે. આવો રથ કોઈ નથી. એક સેવક કે એક સૈનિકે અરે રથ ક્યાં જુઓ છો? રથ કરતા ઘોડા તો જુઓ, કેવા પાણીદાર ઘોડા, 7 ઘોડાનો રથ. કેવા સુંદર ઘોડા. એક સૈનિકે અરે ઘોડાને મૂકો, ઘોડામાં શું જોવાનું? એ રથમાં જે બેઠા છે એને જુઓ, કેવો સુંદર છે, કેવો સુંદર મુકુટ છે. એની આંખો તો જુઓ, આહા. અરે એનો વસ્ત્ર જુઓ, એના કપડા જુઓ, એનો અભાવ, એનો પ્રભાવ જુઓ, કેટલો સુંદર છે. હજી તો લોકો જોતા રહ્યા. ભગવાનને ઉભો રાખ્યો. ધીરે ધીરે ભગવાન નીચે ઉતર્યા. તો ભગવાનને જોયા ભગવાન શ્રી ઉપર ગયા, અંદર ગયા. ભવાની માં જગદંબા આદ્ય શક્તિનું મંદિર. અને ભવાની મંદિરમાં માં જગદંબાની સામે એક પૂજાની થાળી લઈને 16 શણગાર સજેલા રુક્ષ્મણીને ભગવાને જોયા. આ રુક્ષ્મણી લક્ષ્મીનો અવતાર છે. પહેલી વાર આંખે આંખ મળી, અભિવાદન કરી રુક્ષ્મણી ભગવાનને પ્રણામ.